जगत में संत बड़े उपकारी, जेना जन्म तणी बलहारी, जगत में संत बड़े उपकारी। बोधा कुंवर जा बोली ज्ञाति मां, पलासवा गामनी माही, बोधा कुंवर जा बोली ज्ञाति मां, स्वागामनी माही। संत सेवा सत्संग तीर्थ है, सदा गुण गाय जगत में संत बड़े उपकारी। संत सेवा सत्संग तीर्थ है, सदा हरि गुण गाय जगत में संत बड़े उपकारी। जेना जन्म तनी बलहारी, जगत में संत बड़े उपकारी, संत बड़े उपकारी। આદિથી એ સમજણ સમજવાને માટે સર્વ કોઈએ સદગુરુ સંતનું શરણ લીધું છે। એ શરણ પ્રાપ્ત કરીને જ આ સમજણ લઈ અને જગતમાં દરેક સંતો ભક્તો જે સુખને ઋષિ મુનિઓ વખાણે છે તે નિજ આત્મ સ્વરૂપના સુખને સંતો ગુરુ શરણથી પ્રાપ્ત કરી શક્યા છે। એવા એક સંત બોધા ભગત અને કોરબાઈ કરીને કોળી જ્ઞાતિમાં પલાસવા ગામમાં થઈ ગયા। આપણે સંતોના જીવનના પ્રસંગો શા માટે ગાઈ છે કે એની સાધક અવસ્થામાં ગુરુ પ્રત્યે સત્સંગ કરવાની રીતિ, ગુરુ પ્રત્યેની લગ્ની, કેવો સેવા ભાવ, કેવી રેણી કરણી, એ મહાપુરુષોનું જીવન એ આપને દીવાદાંડી રૂપ છે કે જે નિશાનીએ સમુદ્રમાંથી જેમ વાણ દીવાદાંડીની નિશાનીએ કિનારા ઉપર આવી જાય, એમ મહાપુરુષોનું જીવન એ આપણા માટે દીવાદાંડી રૂપ છે કે એ આધારે એ જોઈને આપણે આપણા નાવને એક કિનારા સુધી લઈ શકીએ। કિનારો એટલે મોક્ષ પદનો આરો। એમ કઈ કિનારા ઉપર નાવ આવી ગયું, કિનારો એટલે શું કે મોક્ષ પ્રતીતિ કે સ્વરૂપવાન એ કિનારો છે। જ્યાં સુધી એ લક્ષ્ય સંધાન ન થાય, એ પ્રતીતિ ન થાય, ત્યાં સુધી આ ભવસાગર એટલે વિષયોના વેણમાં આપણું નાવ
આ શાયરમાં ભમી રહ્યું છે, પણ એ ભમતા 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 મહાપુરુષોની આ દીવા દાંડી રૂપ એ નિશાનીઓ, આ સમજણ, આ જ્ઞાન મળતા એ નિશાનીએ ધીમે ધીમે એમનો આપણો દિશા દોર થાય તો એ કિનારા સુધી જરૂર આપણું નાવ પહોંચી જાય છે. એટલે આ દંપતી કાયમને માટે સત્સંગ રૂપી તીર્થમાં ખાસ કરીને પરિભ્રમણ વધારે કરતા હતા. સત્સંગનો શું લાભ છે, સત્સંગમાં જવાથી શું ફળ મળે છે, એ એક નાનો એવો પ્રસંગ ઉપરથી જોઈ લઈએ. કે પ્રસંગ કથામાં જતા ભગવાન કૃષ્ણનું બાળ લીલાનું મહારાજે વર્ણન કર્યું. આ દંપતીએ એક ધ્યાનથી સાંભળ્યું. સાંભળતા એ શબ્દની હૃદયપટો પર એવી અસર થઈ કે રસ્તે આવતા ભગતને દેવી કે છે કે હે ભગતરાજ, આ ભગવાન કૃષ્ણ જે ત્રણ લોકનો નાથ કહેવાય એ માતા જશોદા અને નંદરાયને ત્યાં પધારીને એને લાભ આપ્યો, એનો ખોળો ખૂંદો, એને ઘેરે લીલા કરી, તો એની કેવડી કમાઈ છે. જેનું દર્શન દુર્લભ એ એને ઘેરે લીલા કરે, એને સેવવાનો જેને લાભ મળ્યો, એની કેવડી મોટી કમાઈ છે. તો હે ભગતરાજ, એ ભગવાન એને ન્યાય હોય એમ આપણે ન્યાય નો આવે? લે તું તો કોઈ ગાંડી છો ને. એ કઈ નાની વાત છે? ક્યાં નંદરાય, ક્યાં જશોદા, આપણે તો એના ચરણની રજ પણ ન કહેવાય. કે ભગતરાજ ઈ બરાબર, પણ સત્સંગમાં એક એવી વાત પણ આવી હતી કે કુદરત તો બધાયનો છે, કાંઈ એકનો નથી. અને એવી પણ વાતો છે કે એક મનથી અલગ ને આરાધે તો ધણી વધારે તારે દ્વાર. એ સિદ્ધાંત છે. તો મને તો સત્સંગ થકી એ નિશ્ચય થયો છે, એ સમજણ દ્રઢ થઈ છે કે જરૂર એ ભગવાન આપણે ન્યાય પધારે. આ જાગૃતિથી સત્સંગ કરનારો સાધક કહેવાય. બાકી આખી જિંદગી વહી જાય પણ જ્યાં સુધી આપણને સત્સંગનો સાર હૃદયે ન બેસે, મહાપુરુષો જેમ કહેવા માંગે છે એમ ન સમજાય, ત્યાં સુધી જથારથ સત્સંગનો લાભ આપણને જે જીવનમાં જોઈએ થતો નથી. એને માટે પણ આપ બળ, આપ બુદ્ધિ, આપ આવડત કાયમ નથી આવતી. ન્યાય પણ સદગુરુની કૃપા દ્રષ્ટિ થકી જ આપણામાં પારક દ્રષ્ટિ આવે. અને આપણે દિવસે વાત કરી હતી કે એનું આ સમ્રાટ જ્ઞાન આપણી નાની એવી ઓજરીમાં પાસન કરવું એ કોઈ નાની વાત નથી. કારણ કે એક એક શબ્દમાં કેવડું રહસ્ય રહેલું છે. એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ પડ્યા છે, સાર થાકી ગયે મુનિજન પંડિતા, જેનો વેદ નો પાવે પાર. વેદ થકે, વાણી થકે, થકે શેષ મહેશ, ગીતામાં જે ગમ નહીં આવ સદગુરુ કા ઉપદેશ. એક શબ્દની અંદર કેવડું રહસ્ય છુપાયેલું છે, એ આપણે મંદ બુદ્ધિએ ક્યાંથી ઉકેલી શકીએ? એમને જો કૃપા દ્રષ્ટિ કામ કરે તો જ આ જેમ છે એમ જથારથ જ્ઞાન સમજાય. પણ છતાંય જેટલી સાધકની જાગૃતિ, સમજવા માટેની લગની જિજ્ઞાસા, પણ પછી અમુક સમયે ધીમે 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 આ વાતો એમ થઈ જાય છે ને કે સત્સંગીઓમાં પછી વ્યવહાર જેવું થાય. એન્યા ભજન હોય તે આપણે જવું જોઈએ, આપણે અહીંયા હોય તે એને આવવું જોઈએ. એવા વ્યવહાર જેવી બાબતમાં પણ ઘટાવીને સત્સંગ કરે, એને એનો જથારથ લાભ જોઈએ મળતો નથી. આ જાગૃતિ વાળો સાધક કે મેં એ પણ સમજ્યું છે કે જરૂર ભગવાન મળે. બાકી કેટલાય સમય સુધી સત્સંગ કરે છતાંય જેને આ દ્રઢતા ન થતી હોય, પેલા તો ઈશ્વર કેને કેવો કેમ મળે, એ બધી વાતો જ્યાં સુધી અધ્યાર રહેતી હોય ત્યાં સુધી સત્સંગનો પાસ હૃદયમાં બેઠો નથી. બેઠો છે એને આવો તરત જ ધડો બંધાઈ જાય છે કે નાના ઓ ભગત આપણે ન્યાય જરૂર પધારે, કાનો આવે. એને એ રટ લેતા
સપનામાં જાણે એવો ભાસ થયો કે બાલ મુકુંદ સ્વરૂપે ભગવાન મારા પડખામાં ફૂટી ગયા છે. એનો અર્થ પણ આપને ગુરુદેવે દયા કરીને એવો સરળ કરી દીધો કે કોઈ પણ ભક્તને, કોઈ પણ સંતને, કોઈ પણ મહાપુરુષને પેલા ભગવાન સપનામાં મળે છે. સપનામાં એટલે આપણે તો જે જાગ્રત માંથી સ્થૂળ દેહનો અહંકારી આત્મા જ થોડી વાર સૂક્ષ્મમાં વિહાર કરવાને માટે યોજાઈને જે થોડો કંઈક સપનો અનુભવ થાય એને આપણે સ્વપ્ન કહીએ છીએ. પણ મહાપુરુષ સપન એટલે જે પરોક્ષ જ્ઞાન થયું એને સપન કહે છે. જે પરોક્ષ જ્ઞાન થયું એ ભગવાન સપનામાં મળ્યો. કે ભાઈ ભગવાન કોણ? કે ભગવાન એટલે તમારો શુદ્ધ ચેતન આત્મા. રામ કોણ? એ તો સાક્ષાત ઈશ્વર છે. કૃષ્ણ કોણ? એ તો સાક્ષાત ઈશ્વર. રામદેવજી કોણ? કે એ તો સાક્ષાત ઈશ્વર. કોણ? ઈશ્વર આત્મા. એ સત્સંગ થકી આ પરોક્ષ જ્ઞાન થયું કે આત્મા સિવાય અન્ય કોઈ બીજો ઈશ્વર જગતમાં નથી ને નથી. પણ એ પરોક્ષ જ્ઞાન થયું. હવે એનો પ્રગટ અનુભવ ક્યારે? કે જ્યારે એવા સદગુરુ સંત મળે ત્યારે. સદગુરુ સંત મળે ત્યારે અપરોક્ષ અનુભવ થાય. એ પ્રગટ મુલાકાત છે. એટલે પરોક્ષ જ્ઞાન થયું, સપનામાં મળ્યું કે ભગત ભગવાન આવ્યા, હાલો જટ થોડો દર્શન કરો. જ્યાં જાય ત્યાં ન્યા ક્યાં કોઈ હતું કે દેવી ગાંડી થઈ જાય ને લોકો દાંત કાઢીએ અને આ તે ખોટી મમતા બાંધી છે, આ તને ખોટો મોહ થયો છે કે ભગત ઈ પણ મેં સત્સંગમાંથી સાર જાણ્યો છે કે એનામાં બાંધેલી મમતા એ મમતા નથી પણ એ પ્રીતિ કહેવાય છે. એનામાં બાંધેલો મોહ એ મોહ નહીં પણ એને શુદ્ધ પ્રેમ કહેવાય છે. માટે મને લાગે છે કે જરૂર આ જ માર્ગે નિવેડો આવશે. હવે બીજું વિચારવું કે બીજું કાંઈ કરવું કે બીજી વિચારણા કરવી એ મને જરાય ગોઠતું નથી. મને એક જ રડ છે કે ક્યારે મળે. આવો જે જિજ્ઞાસા વાળો સાધક છે એ જરૂર પાર પહોંચે છે. એવી લગ્ની વાળો, એવી પ્રીતિ વાળો જે સાધક છે એને એની લગ્નીથી પ્રીતિથી આ માર્ગ જલ્દીથી કપાઈ જાય છે. જેમ એક જ સરખો રસ્તો છે અને એક જ સરખા કિલોમીટર છે, પણ જેવી વાહનની ગતિ એમ એ પ્રમાણે પહોંચે છે ને કે અહીંથી 500 કિલોમીટર ફલાણું શહેર છે તો ફલાણી ગાડી છે એ 10 કલાકે પૂગે, કોઈ 12 કલાકે પૂગે, કોઈ 13 કલાકે પૂગે, કોઈ 15 કલાકે પૂગે. રસ્તો એટલો જ છે, એનો જ રસ્તો છે. પણ વાહનની સ્પીડ પ્રમાણે એના એ રસ્તાઓ પર એક વાહન વહેલી તકે પહોંચે છે અને એક વાહનને એમાં વાર લાગે છે. એમ આ માર્ગમાં જેટલી સાધકને સદગુરુ સ્વરૂપમાં લગ્ની પ્રીતિ એટલા પ્રમાણમાં એનો મંજલ જલ્દીથી કપાય છે. પાછળથી મળેલો હોય, પાછળથી સત્સંગમાં જોડાયેલો હોય છતાં એ આગળ ગતિ કરી જાય. આગળથી જોડાયેલો હોય છતાં એની જો મંદ વૈરાગ્ય હોય તો એની ઓછી ગતિ છે, એની પછવાડે પૂગે છે. એટલે આમાં સમયનો કોઈ હિસાબ રહેતો નથી. હિસાબ લગ્નીનો છે. લગ્ની પ્રીતિ પ્રેમ ખરુકા ખેલના, કાયર ભાગી જાય કબો નહીં શેલના. જેટલી સદગુરુ સ્વરૂપમાં લગ્ની એ સાધક વેલો પહોંચે. છેલ્લે દાદા એ નિવેડામાં એ જ વાત કરી કે આટલું કરી લ્યો ને. બીજા મથણા મથવા નથી, બીજું શીખવું નથી, બીજું ગોખવું નથી, બીજી કોઈ રઢણપટ્ટીમાં ચડવું નથી. એ સદગુરુ સ્વરૂપમાં ભાવ પ્રેમનો દોર બાંધી અને એક જ આરાધના કરી અને એક નિશ્ચય ઉપર આવી જાય તો એ લગ્નીથી એ સાધક જરૂર આ મંજલ ભલે લાંબો કહેવાતો હોય તો જલ્દી કાપી જાય છે. બાકી તો સાહેબ કા ઘર દૂર હે બંદા જૈસી લાંબી ખજૂર,
ચડે તો પ્રેમ રસ સાખીએ નગર પડે તો છગના સુર માટે ભજનમાં ખૂબ જ રેના જીવો જેને લાગ્યા છે શબ્દના બાણ. કે ભગતરાજ મને હવે બીજું વિચારવું, બીજું કલ્પના કરવી, બીજું કાંઈ સાંભળતો નથી. હવે કરું શું? રઢ ઈ જ થઈ ગઈ છે. હવે ખાધું પીધું કાંઈ ન ભાવે, મારી નેણે નિંદ્રા ન આવે. રાયતું કાઢું છું જાગી, ઘાયલ મન બની ગયું છે વૈરાગી. પીળા તન પડી ગયા જેના, ઓઢા પેરા ન લાગે. સારા લાજુ મેલી છે ત્યાગી, ઘાયલ મન બન્યું છે વૈરાગી. જેને આ શબ્દની બરસી લાગી. એ રઢમાં રહેતા કે ભગત આજ આવો, આજ સાચી વાત થઈ ગઈ છે. વેલી સવારે બાળ મુકુંદ સ્વરૂપે ભગવાન જાણે એ પડખામાં આવીને પોઢી ગયા છે. બાળક રૂપે પ્રભુ પધાર્યા, વેલા સવારની માહી. બાળક રૂપે પ્રભુ પધાર્યા, વેલા સવારની માહી. ઓ વેલા સવારની માહી. પુત્ર રૂપે પોતાને મળ્યા, હૈડે હરખ નમાય જગતમાં સંત વડે ઉપકારી. જેના જન્મની બલહારી જગત મેં સંત વડે ઉપકારી, સંત વડે ઉપકારી. અરે બાપા રે! બાળક રૂપે પ્રભુ પધાર્યા, વેલા સવારની માહી. અરે પણ દેવી તે ગજબ કરી કે ના હો તમારો સત્વારો, તમારો સાથ ભગતરાજ. મારી તો હું ગજુ છે, પણ એની દયા છે એ કોઈ અપરંપાર વસ્તુ છે. વેલા આવ્યા જેનું નામ વેલો પડી ગયું, જેને આપણે ગિરનારના સંત વેલનાથ નામથી ઓળખીએ છીએ. પુત્ર રૂપે પોતાને મળ્યા, હૈડે હરખ નમાય. હૃદયમાં આનંદ સમાતો નથી, કારણ કે એ પ્રાપ્તિ એ કેવળ આનંદ સ્વરૂપ જ છે. કે જ્યાં એ આઠેય પોરે આનંદની શોળ્યું ઉડે છે, એ ઘટમાં એ પ્રગટ પ્રાગટ્ય થયું છે એનો ઈ પુરાવો છે. બાકી જો તો શેરા ઉપર કાળો ધબ જેવો થઈને પીડ્યો છે, ત્યાં આપણે ક્યાં મંડાણ માંડવું કે અહીં પ્રાગટ્ય હોય. પણ પીયું મળ્યા એના પારીખા શું કે એની કાયા હોત કઈ બદલાવે. અન્ય મળ્યો આ પછે છૂટડે છેડે માલે. શ્યાવળ સજની કહો વાતડી, આજે દાડો અનુપમ દીઠો. સદગુરુએ અમને શબ્દ સુણાવ્યો, મેરા મળતા લાગ્યો છે બહુ મીઠો. જેના હૃદયમાં આનંદ સમાતો નથી, પ્રભુ પધાર્યા છે એવા ભાવથી આરતી પૂજન. અને ઈર્ષાળુ અને દોષિત હતા એ કે એમ ક્યાં ભગવાન રેડો પીડ્યો છે. કારણ કે જેની પ્રાકૃત દ્રષ્ટિ છે એને માટે કોઈ યુગમાં ઈશ્વર નથી હો, કળિયુગમાં નહીં, પણ જેની પ્રાકૃત દ્રષ્ટિ પરવર્તે છે એને માટે સતયુગમાં નથી. અને એને માટે જે આ અવતારો કહેવાના કે એ રીતે કદાચ અવતાર થઈ અને જે મન ધારે છે એ પ્રમાણે અવતાર લઈને લીલા કરે તો પ્રાકૃત દ્રષ્ટિ છે એને માટે નથી નથી નથી. સાચું બાપા. જે અવતારો થયા, જેને અત્યારે ઘેર ઘેર બેના ફોટા પૂજે છે, ભગવાન તરીકે માને છે, ઈ રામ અને કૃષ્ણ કે દાદા રામદેવજી દેહ કરીને હતા તેથી પ્રાકૃત દ્રષ્ટિ વાળા હતા, એને માટે ઈ ભગવાન નહોતો.
ભગવાન તો જેને ગુરુગમ દ્રષ્ટિ મળી છે એ દ્રષ્ટિ વાળાને માટે ભગવાન છે, બાકી નથી દ્રષ્ટિ મળી એને માટે કોઈ યુગમાં કોઈ સમયમાં ઈશ્વર નથી. આ દ્રષ્ટિ મળી છે એને ગમે એ સમયની અંદર એને માટે હાજરા હાજર છે. એ દ્રષ્ટિ નથી મળી એને ઉધારું કોઈ દી મનથી મટે એમ નથી. કોઈ પ્રાકૃત કોઈ સંસ્કૃત વખાને પણ એ તો વસને વાળા વાળે સદગુરુની સમજણ વિના દોનું કામ હતા જ આવે. એટલે એને તો કાયમ ને માટે અંતરમાં ઉધારું રહી ગયેલું છે. એ ઉધાર કોઈ મટે નથી. અને ઈ વાટમાં ને પર્યાણમાં પ્રાકૃત દ્રષ્ટિએ આખી જિંદગી પસાર કરી નાખે છે એને માટે નથી. આ તો પ્રભુ પધાર્યા છે એવા ભાવનાથી એનો ઉછેર કરે છે. પૂર્વનો યોગી છે જેના હૃદય ખજાનામાં આ ગુંજ પડેલી છે. વેલો એ પૂર્વે એક સંત ધૂંધળીમલ કરીને થઈ ગયા એનો એ અવતાર કહેવાય છે. એ પણ કોળી જ્ઞાતિમાં જ મહાન સંત છે જેને એમના ગુરુ રામદાસની કૃપાથી આ ભેદ મળેલો છે. ગુરુ શિષ્ય પાટણમાં રહે છે. એકાંતે ઝૂંપડી કરી એક શિષ્ય છે. આ ભજન કરી અને જીવન પસાર કરે છે. શિષ્ય ગામમાં જઈને રોજ ગુરુ શિષ્ય પૂરતી મધુ કરી એટલે ભિક્ષાવૃત્તિ કરવા જાય. ગામમાં ધીમે ધીમે લોકોને ખબર પડી કે આ તો કોળી છે ને આ કામના બાવા હોય એટલે બાવા થયા હોય ને આને ન દેવાય. જ્ઞાતિવાદ તો કોણે કીધું ન હાલ્યો આવતો હોય. અમુક ટાઈમે રૂઢ થઈ જતો હોય છે, અમુક ટાઈમે વળી આવા મહાપુરુષો પ્રાગટ્ય લે તે કઈ કહી નાખતા છે. વળી પાછા કોક મીણ સોટાડવા વાળા સોટાડી દેતા છે, કોને ખબર છે. પણ આમ નો માયલો આવે છે તે કોઈ ભિક્ષા આપે નહીં. શિષ્ય બહુ વિશેષણ કે ન આપે તો આપણે માગવાનો શું અધિકાર છે? આપણે ક્યાં કોઈ ભાલાવેરો માંગીએ છીએ? જંગલમાં જઈ લાકડા કાપી આવી અને વેસી નાખે બજારમાં ને એમાંથી ગુરુ શિષ્યને થાય એટલું તોય વધે એટલું સીધું આવે ડાળે રોટલી લઈને આયલો જાય ચોપડીએ. ગુરુને ક્યારેય કીધું નહીં કે આ ગામમાં કોઈ આપને ભિક્ષાવૃત્તિ આપતું નથી. કારણ કે એને ખબર હતી કે મને ગુરુનો આદેશ છે કે તારે ગમે ત્યાંથી આટો લઈ આવો, પછી માગીને લઈ આવે તોય ભલે, કે મહેનત કરીને લઈ આવી તોય ભલે, મારે તો ગુરુ આજ્ઞા પાળવાની છે. એને કીધું કે તું આટો લઈ આવ એટલે મારે આટો એટલે લોટ લઈ આવવાનો છે, પછી કેમ લઈ આવો એ મારે સમજવાનો. પણ કેટલા એવા છે ને ગુરુ ની ગઈ કરી નાખે, શું કરું ગુરુ મારે શું કરું હું લઈ આવ્યો. એટલે આ વિશેષણ સાધક કોઈ દી વાત ન કરી. જંગલમાં ભારો કાપતા માથે ઉપાડતા એક દી કઈક માથામાં લાકડું વાગી ગયું ને રોજે રોજ ભારો તો કાપીને લેવો પડે નકર ખાઈશું. રોજ વારો ઉપાડતા વધારે ને વધારે ઘારો પડતા એમાં ધીમે ધીમે થતા ઝીણી ઝીણી જીવાત પડી ગઈ. ઝૂંપડીમાં સૂતો છે. ઉપરવાથી પવન આવતા દુર્ગંધ આવવા માંડી. ગુરુ મહારાજે જોયું શું છે આ. જ્યાં જોયું તો આના માથામાં માખ્યું બેસે. લા ઉઠ ઉઠ. કેમ ગુરુ મહારાજ કાંઈ આજ્ઞા? અરે કે આજ્ઞા કાંઈ નહીં. અરે ભલા માણા, અરે આ તારા માથામાં શું છે? માથામાં તને શું થયું છે? કે કાંઈ નહીં. કે શું કાંઈ નહીં, આ ઘારું પડી ગયું છે, માખ્યું બેસે છે. ગુરુ મહારાજ લાકડું વાગી ગયું. લે તો લોટે જા, ન્યા તને ક્યાંથી લાકડું વાગે? કે ગુરુદેવ આ ગામમાં આપને કોઈ માગ્યું આપતું નથી, નો આપે તો આપણે લેવાની એવો હું અધિકાર. હું તો જંગલમાં જઈને લાકડાનો ભારો કાપી આવું ને વેચી નાખું તોય જોવો ને રોજ એક બે અતિથિ હોય તો આપણે હંચવાઈ જાય છે.
અને તોય વધે છે, એટલો આટો ને ડાળ આવે છે. એટલે આ ગામમાં આપણે કોઈ લોટ માંગ્યો નથી દેતો કે નહીં, કોઈ નહીં. કે એક કુંભારની ડોસી દે ન્યા ઉતારો કરો, પાણી પીવું નહીં, ક્યારેક એને મેર થાય તો એ બિચારી આપે ભાવિક છે ને ન્યા મારે ઉતરવાનું, બાકી કોઈ નહીં. ઓહો, આવું નિષ્ઠુર ગામ છે. આને ભાઈ તરત જે સિદ્ધિ હતો એનો પારો ચડ્યો. ઘણી સાધન હથિયાર હંગરીને રાખ્યું હોય, કોઈને દેખાવા ન દે, પણ હે એવું ટાણું આવે તેથી ફટ દઈને બારો આવી જાય ને. એમ જે સિદ્ધિ મળી છે એનું તરત જ બળ આવ્યું કે જાજા ઈ ડોહીન કહી દે, જે જોયું જેવી લઈ અને જટ ઘર મૂકી છોકરા સાબરા લઈને ભાગવા માંડી જાય. ગામના સીમાડા બારું જઈને પાછું વાળું જોવે નગર એ પથ્થરની થઈ જાય. જા કહી દે મારા ગુરુનો આદેશ છે, હમણાં આ ગામ ઉપર કોપ થવાનો છે. કહી દીધું કે ડોશીમાં જટ ભાગવા માંડો. છોકરાઓને લઈ અને મારા ગુરુએ કીધું સીમાડા બહાર જઈ પાછું વળી જોઈજો નગર તમે પથ્થરના. જટ કરો, આ ગામ ઉપર એનો કોપ થાય છે. ડોહીમાં મીંડા ભાગવા, એને ખબર ઊંધું આવ્યો. રટણ સો પટણ માયા સો મીટી. એ પાટણની ઉપર ધૂળ મંડી વરસવા, ધૂળથી આખું ઢાંકી દીધું એટલે એનું નામ ઢાંક પડ્યું. અરે બાપા, ના ડોશીજી સીમાડો આગોર્યો ને એમ થયું જોઉં તો ખરી હું છે. ધૂળ વરસતી હતી ને ઈ કે છે ન્યાને ન્યા પથ્થરની થઈ ગઈ. અને એ ત્યારે ઢાકની ફૂઈથી ઓળખાય છે. એના ગુરુ રામદાસ ને ખબર પડી, આવીને ઠપકો દીધો કરે ભલામણા. આ સિદ્ધિનો આવો ઉપયોગ આ પાપની પાળ આ ગામમાં ન માગ્યો દે તો બીજું, બીજા ગામમાં ન દે તો ત્રીજું. આપણે સીમાડા વગરનું રાજ છે. રાજા હોય એને તમે ગામડા નક્કી કરેલા હોય, આપણે તેવું કઈ નથી. પણ ભલામણા આવું કરાય. હવે તને હું કહું, બહુ ઠપકો દીધો ગુરુ મહારાજે કે હવે ગુરુદેવે ભૂલ થઈ તો થઈ જ, પણ એના નિવેડા માટે દયા કરો. હવે પછી ક્યારે ભૂલ નહીં કરો. કે નિવેડો તો બેટા એક નામનો આધાર છે, એ નામે કરીને ગમે પાથકમાંથી છૂટી જવાય છે. હવે એમાં નિર્ભર બની જા તો જરૂર કામ થઈ જાય. એ સંત ધૂંધળી મત હે એનો અવતાર એ જ આ સંત વેલનાથ. પૂર્વના યોગી છે, જેના હૃદય ખજાનામાં આ ગુંજ પડેલી છે. તે બાળપણથી જ આ સંસ્કારો જોત જોતામાં 10-12 વર્ષની ઉંમર થઈ છે. એવડી ઉંમરે સરખે સરખા મિત્રોની સાથે ગાયો ચરાવતા બાલ શ્રેષ્ઠામાં હે ભક્તિના જ, સંતની સેવાના જ, હે સત્સંગના જ, રમત ગમતમાં પણ સંસ્કારો અને ઈ જ વાત ને એ જ ચિંતવાનો. મળ્યા સુંદર ખડીયો જેને ગુરુદિયા ઓળખાય જગતને સંત વડે ઉપકારી. જેના જન્મ તણી બલાદી જગતને સંત વડે ઉપકારી, સંત વડે ઉપકારી. અરે બાપા, અરે 12 વર્ષે બાળ આવે છે, ગૌધેનું ચરાવે, ગાયો ચરાવવા જાતા બાલ શ્રેષ્ઠામાં ક્યાંય સત્સંગમાં કથામાં ગયેલ હોય ને જે પ્રસંગ યાદ હોય એ બધા બાળકોને બેસાડીને આખો પ્રસંગ વર્ણવીને વેલો ભાવથી કહે.
અરે અરે આજે કથામાં આવી વાત આવી હતી હા અને આવી રીતે એવો પ્રસંગ એક આવ્યો તો એ ભાઈઓ કે ભક્તિ કરવી તો બાળાવયથી કરવી. ઇન્દ્રિયો સશક્ત છે, શરીર સબળ છે, મન બુદ્ધિ કોમળ છે. હા કોરી પાટી છે, હજી બીજા લીસોટા નથી પડ્યા એવી પાટીમાં જો ચિત્ર ઉઠાડી દેવામાં આવે તો જલ્દીથી ઉઠે છે. સાચો બાપા ઘડિયાવાળી પાટીમાં ઉઠે પણ એ મહેનત ઘણી માગી લે છે. હા એને કોલસા કહવા પડે ને કાંઈક કોલસા કહે ન જાય તો એને હરાણે ચડાવીને દોરાવા આકા પડી ગયા હોય ઉતારી પાટી ક્લીન કરતા વાર લાગે ને આ તો હાવ કોરી જ પાટી છે. અરે અરે હજી કોઈ ઘરડિયા પડ્યા નથી, એમાં પરબારું ચિત્ર આબેહૂબ ઉઠી જાય છે. હા માટે બાળાવય છે ભક્તિ કરે જગમે રહે ઉદાસ, તીર્થો પણ આશા કરે કબ આવે હરિ કા દાસ. વાહ વાહ માટે ભાઈઓ ભગવાનનું ભજન કરવું એ પેલી વાત છે. બીજા બધા કામો બીજા બધા કાર્યો વેલા મોડા થાય, કદાચ જિંદગીમાં અધૂરા રહી જાય તો બી કઈ અફસોસ કરવા જેવું નથી. અરે અરે બીજા કાર્યો અધૂરા રહી જાય તો એની બહુ ખોટ નથી કે એની જીવનમાં બહુ ખામી નહીં દેખાય, હાર હાર પણ જો આ ખામી રહી ગઈ ને હા હા તો પછી કોઈ હિસાબે પુરાય એમ નથી. અરે પછી નહીં થાય. મનુષ્ય દેહ તુજે ફિર ના મિલેગી, અબ ના બની તો પછી ફિર ક્યાં બનેગી. કા કે હમણાં તારો હુકમ આલે છે પછી થાઈશ ગુલામ, બાજીગર નો થાઈશ વાંદરો ને પછી પરીશ ઘેરે ઘેરે સલામ. પછી બંદગી થાય, ન થાય બાપા પછી સાર નો વિચાર થઈ શકશે, પછી સદગુરુની સેવના થઈ શકશે, પછી સત્સંગ સાંભળી શકાય છે, કઈ નહીં. માટે વેલો કે ભાઈઓ મેં આ સત્સંગમાં એવું સાંભળ્યું કે બીજું કાર્ય આપણે ન આવડે ન થઈ શકે તો કાંઈ નહીં, માટે ઈશ્વર ભજન કરવું માટે બેસો આપણે લ્યો બે ઘડી ભગવાનના નામની ધૂન લઈ. વાહ વાહ બેસાડીને બધાય બાળકોને વેલો ધૂન લેવરાવે. જય હો આવી બાલ શ્રેષ્ઠા કરી રહેલ છે. ત્યાં એક સંત રૂખડીઓ કરીને મહાપુરુષ ફરતા ફરતા આવી ચડ્યા. જે હૃદયમાં શુદ્ધ ભાવના છે, સાચી જિજ્ઞાસા છે, સાચી લગ્ની છે, એવા સાધકને સદગુરુની મુલાકાત અનાયાસે થાય છે. જય હો બાપા આપણને એમ થાય કે આવા મહાપુરુષોનું જગતમાં દર્શન થવું દુર્લભ છે, પણ જે અંશની સાચી કમાઈ જિજ્ઞાસા છે એને આવા સમ્રાટ મહાપુરુષની મુલાકાત અનાયાસે થાય છે અને મળતાની સાથે કૃપાનો મેહ વરસી જાય છે. અરે બાપા અરે માટે જે સાચા ભાવથી સાચી લગ્નીથી જે ગેડાણ કરે છે અને ભવતારણ ભગવાન સદગુરુ સામે આવીને મળે છે અને બાવડું ઝાલી અને કિનારા ઉપર એ જરૂર લઈ જાય છે. અરે એ જ રીતે આપણે આપણો વિચાર કરીએ તો ક્યાં આ દરિયાનો કાંઠો ને ક્યાં આ વાડિયું ને ક્યાં આ કોળીભાઈ ને પૈસા ગોહો ક્યાં મેળ આવે. એને આવા મહાપુરુષની ઓળખાણ, આ સત્સંગ, આ સમાગમ, આ રેણી કરણી, આ બધું ક્યાંથી એલા કોઈ હિસાબે મેળ ખાય. પણ સાસો જિજ્ઞાસુ છે એને સદગુરુ ભગવાન સામે આલીને ગોતી લે છે. વાહ બાપા વાહ એના શરણમાં લઈ લે છે, એના સ્વરૂપમાં મેળવી લે છે. એમની દયા કૃપા અઢળક છે. સંત રૂખડીઓ કરીને મહાપુરુષ આવી ચડ્યા. બાલ શ્રેષ્ઠા જોતા તેને આનંદનો પાર ન રહ્યો. જોયું કે આ કોઈ ભક્તિશાળી અંશો છે, કમાઈ વાળા છે, નકર બાળક અવસ્થામાં આ બધું ક્યાંથી સાંભળે. બોધપાઠ આપો, શિખામણ દ્યો, ના પાડો કેલા તોફાન કરાય નહીં, આમ બોલાય નહીં, આવું વિચારાય નહીં. હે આવી રમય તો ન કરાય, સાંભળી લે અને માનવું હોય તો માને, નકર કરતા હોય એમ કરે.
સાચો બાપા અને ઓને કાંઈ નો કયો, હા પણ એના મનના દિલના ભાવથી તરત જ સેવા ભાવ એને ગમે. સંતના શબ્દો સાંભળવાને માટે તૈયાર થાય. નગર ગમે એટલી સુખામણી જો તોય કયો એટલે શરમે ધર્મે આવ પાડે ને સત્સંગ ચાલુ થાય કુકડું વળી ક્યાંક પડી ગયું હોય, આમ આગા પ્રસંગ થઈ ગયું હોય, સાચો બાપા તૂટિયા વાળી હા કઈ ઠાકોર નહીં. આ કઈ મનના ગુરુ મન થાય તે સત વસ્તુ સમજાય છે. વાહ બાપા મનનો ગુરુ મન થાય ત્યારે જ કામ થાય એવું છે. એટલે જેની કમાઈ છે એને આફેડ્યો આ ભાવ જાગે છે. હા એને બાળક અવસ્થા હોય તથા ઊંઘ નથી આવતી, અને એ શબ્દો સાંભળવાને માટે તત્પર એની બુદ્ધિ થોડી કાસી પડતી હોય, સમજવામાં ઓલું થતું હોય, પણ છતાંય કમાઈ પૂર્વની પડી છે ને સાચો ઓટોમેટિક એને દિલમાં ભાવ થતા એ મહાપુરુષોના શબ્દો સાંભળતા એનો અર્થ એનો અંતરાત્મા કરી આપે છે, એને સુગમ કરીને એને સમજાય છે. જે વૃદ્ધોને નથી સમજાતું એ બાળકને સમજાઈ જાય છે. સાચું આ કમાઈનો પ્રગટ પુરાવો. જોયું કે કમાઈ વાળો આત્મા છે આ કોઈ. ત્યાં એકાદા બાળકની આંખ ખોલી જતા એ વેલાભાઈ કોક બાપુ બધાયરા છે, સંત છે, હે સંત છે કોઈ. આંખો ગાડીને જોતા તરત જ વેલો દોડીને ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. હાથ જોડીને કે છે, બાપજી માફ કરજો, અમને કઈ ખ્યાલ નહોતો. આપ મહાપુરુષ પધાર્યા, અમે આપનો કઈ સત્કાર કરી શક્યા ન હોય તો બાળક જાણી અમને ક્ષમા કરજો. કઈ આજ્ઞા, પાણી પીવું છે, અરે શું સેવા કરું? જે અંશ કમાઈ કરતો કરતો આયલો આવે છે એના હૃદય ખજાનામાં આ ગુંજ પડેલી છે. એને આ વિવેક આવે, એને આ ભાવ થાય. અરે અરે અગર સંત હોય તો એને ઠોહ મારીને આયલો જાય, બાપુ જરાક આગા બેહો. અને આ ચરણમાં પડીને એમ કે છે શું સેવા કરું? ત્યાં તો હે અંતરાત્મા ખીલી ઉઠ્યો, ધન્ય છે બેટા. બીજું કાંઈ નહીં, પાણી પડતો આવ્યો નીચા, ધોઈડો ગયો. પાણીનો લોટો ભર્યાવો લ્યો બાપા, હાથ પગ મોઢું ધોઈ થોડું પાણી પી, લોટામાં થોડું પાણી વધારી અને જોડીમાંથી રોટલો કાઢ્યો, પણ સુકાઈ ગયેલો ત્રણક દીનો. એ સુકાયેલો રોટલો અને પાણી મીંડા જમવાના. વેલો કે બાપુ આ શું કરો છો? કેમ બેટા જમું છું? આમ કે આ બેટા એમ. અરે પણ બાપુ અમારા વેરા અથાણા હતા, દહીં હતા, રોટલા હતા, શાક હતા. અરે રે તમે મોડા આવ્યા, બધું અમે ખાઈ ગયા હોય, બધું એ વળી ગાયોને ખવડાવી દીધું. અમને હું ખબર તમે પધારવાના છો. અરે પણ આ પાણી રોટલો? બેટા તું બાળક છો, હજી તારી બાળક બુદ્ધિ છે, વિશેષ સંત માર્ગની તને જાણ ન હોય. બાકી અમને તો એટલી ખબર છે બેટા કે આ ખાડો પડે ને આપણા પેટમાં, ખાડો, હા એ ખાડો પુરાઈ જાય એટલે આનંદ. બસે સ્વાદ ગમે એવો હોય ને, અને ગમે એ સ્વાદ છે એ ક્યાં સુધી છે? જીભ સુધી, ગળા હેઠા ઉતરા કેડે પછી ગમે એવા હોય માલ પવાન મિષ્ટાન, પછી કાંઈ છે નહીં. જીભના સ્વાદ જ છે ને બધી વાતો. અધર્મ નું આચરણ અમુક અમુક ઠેકાણે ધર્મ ને બાને અધર્મ નું આચરણ થતું હોય તો જીભના સ્વાદે ને સાચું બાપા ખાવાની વસ્તુની ક્યાં જગતમાં તાણ છે. મારા નાથે કેટલી બનાવી છે, બધી મનુષ્યને માટે. હા હા સાધાન હે જો તો એ સિવાયના અનેક પ્રકારના કઠોળો, હા રસો, ફળ ફૂલ, આ બધું મનુષ્યને માટે છે. પણ એ બધું ખાવા છતાંય જીભનો સ્વાદ નહીં પૂરો થવાને નો થયો તો
જીવ હિંસા કરીને એમાં ધર્મ ભાવના મૂકી ઈ બાને જીવ હિંસા કરીને જીભનો સ્વાદ પૂરો પડાય છે. હા કદાચ ઈ ન ખાય તો શું કઈ વાંધો આવી જાય ખરો? નહીં. એટલે દીકરા ખાડો પડે એ ભૂરી દઈએ એટલે મજા આવી જાય. એ નહીં નહીં બાપુ, એમ તો નહીં. તો શું કે બીજું કાંઈ નહીં, પણ તમારું પાત્ર દ્યો, મારી ગાય દોયાવી દઉં, દૂધ ને રોટલો ખાવ, પાણી રોટલો હું નહીં ખાવા દઉં. તો એમ કહે દોડ્યો ગયો, ગાય દોયાવ્યો, લ્યો બાપુ દૂધ ને રોટલો ખાવ. સેવાતણો સદભાવ જેના હૃદયમાં પ્રગટે, જેનો ભાવ ઘણો નિર્માણ અંતરના સટકે, ઈ ભાળે સૌમાં ભગવાન. આવી સેવા ભક્તિથી, આવા ભાવથી, આવા મહાપુરુષના દિલને જીતી શકાય છે. અને આવા ભાવથી જે સંત કૃપા વરસાવે છે. કૃપા કઈ માગી થોડી મળે છે. જે સાધક રેણી કરણીમાં વર્તે છે ત્યાં મહાપુરુષની કૃપા અઢળક વરસી પડે છે. અરે બાપા માગી નથી મળતી. સેવા ભાવ જોતા મહારાજનું દિલ ખુશ ખુશ થઈ ગયું. વળી પાછું ખાઈને પાણી બાણી પી ચલમબલમ ભરીને દમ મારતા અનામી દ્રષ્ટિ કરી ઉભરાણ આવ્યું. હે દીકરા, કાંઈ ઈચ્છા કાંઈ માગી લે, રાજાનો રાજા બનાવી દો, કે ઈ સમૃદ્ધિ આપી દો. કે બાબુ માફ કરજો, મારે સમૃદ્ધિ નથી જોતી, મારે રાજા માજા મહારાજા બનવું નથી, મારે માન મોટાઈ જોતી નથી, મારે કોઈ દ્રવ્ય નથી જોતું, મારે જોઈએ છે આપનું ચરણ. અરે અરે મને દયા કરીને ગુરુ દીક્ષા આપો, મારા ગુરુ થાવ. જય હો. અરે મારા દીકરા, આ ઉંમરે એમાં તને ખબર પડે છે? ગુરુ દીક્ષામાં તને ખબર છે કે આપ જેવા મહાપુરુષના સમાગમથી, સત્સંગથી મને ભાન છે કે કોઈ મહાપુરુષના ચરણ વિના કોઈ જીવનો નિવેડો નથી. અરે માટે પાત્ર લાગતો હોય, અધિકારી લાગતો હોય તો દયા કરો, ઈ મારે જોઈ છે. અરે વેલા બીજું કાંઈ માગી લે બાપુ, વળી સાણ વાળા હાથ કરીને ક્યાં ધોવા જાઓ, હા એ નથી કાંઈ જોતો. મહારાજે જાણ્યું કે છે તો અધિકારી, પણ પાત્ર છે, અધિકારી છે, પણ આને પાત્ર બનાવવું જોઈએ. પાત્ર બનાવીને આ વસ્તુ ઠેરાય નહીં. અરે એટલે કીધું કે ભાઈ, તે માગણી કરી એ વાત બરાબર છે, પણ એને માટે પાત્ર બનવું જોઈએ. પાત્ર બન્યા વિના આ વસ્તુ ઠેરાતી નથી, રહેતી નથી. એમ કરીને આ ગુરુગમનો અઢળક મહિમા ગાયો. બેટા, આ તો અમૂલ્ય વસ્તુ છે. આને માટે કમાઈ કરો, પાત્ર બનો, તો જરૂર આ વસ્તુ પ્રાપ્ત થાય છે. માટે હજી તારે પાત્ર બનવાની જરૂર છે. અરે બાપા અરે હમણાં અત્યારે જે વાત તું સેવા ભાવ કરે છે એ બરાબર છે. સમય આવે તારી સેવાનું ફળ પાકશે ત્યારે જરૂર આ વસ્તુ મળશે. બેટા, વિશ્વાસ રાખજે. ને તે દોર પકડ્યો એ બરાબર છે, એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી, પણ ધીરજ રાખજે. વાહ બાપા વાહ. ધીરજના ફળ મીઠા છે. ઉતાવળો થઈને ક્યાંય દોડધામ કરવા માંડતો નહીં, નગર છેતરાઈ જાય છે. માટે આના આ ભાવથી, આની આ રહેણી કરણીમાં રહેતા જરૂર તને એવા મહાપુરુષ મળશે, જરૂર તારું કામ થઈ જાય છે. જય હો. એવો મહિમા સમજાવીને મહારાજે ત્યાંથી વિદાય લીધી. હાલતા હાલતા 2-3 ગાવનો પંથ કરી ગયા. જાળવું આવ્યું, વળી કે પાણી બાણી જોયું, વળી વિશ્રાંતિ લેવાનું મન થયું. હાથ પગ મોઢું ધોઈ આસન કરી અને પાણી બાણી પી અને જલમ પીવાની ઈચ્છા કરી. જોડીમાં હાથ નાખ્યો, સેલમ નમળે. હા હા
शलम तो वहां पड़ रही। तो बंधाणी ने तो भाई व्यसन न हो तो केम थी जाए। હા जरा कई खोटू खोटू थाय એટલે તો એને કોઠામાં હા માઈ નહીં। અરે સિલિક પડી હોય તો વાંધો નહીં, પણ જો થઈ રહીએ એટલે એને ક્યાંય સેન નો કેમ આટલા બધા આફડા ફાફડા ભાઈ બીડી હાવ થઈ રહી છે ને દુકાનો બધી બંધ છે। હા બાપા રે બંધાણ ફૂટી ગયું હોય ને નજર કરે બંધાણી ને જ્યાં ધુવાડો વારે ત્યાં જાય, હા ત્યાં આઈ શીખાય, ત્યાં જાય તો ઓલો શાક પકાવતો હતો। આ બીડી બીડી છે, બીડી નથી હું તો તમાકુ ખાવ આવા આવા લેબડેમાં મારો હું વાંક હે એટલું બધું એને દુઃખ થઈ જાય। અરે મારા નિશાસો જરા નાખ્યો ગો વેલાને પાછળથી ખબર પડી બાપુ સલમ ભૂલી ગયા છે અને ઘડીએ ઘડીએ તલબ થતી હોય। હે ભાઈઓ ગાયનું ધ્યાન રાખજો, હમણાં દઈને આવતો રહો। આ તો આ સલમ ને આમ નજર કરી ધોડતો આવતો દેખાણો। બાબુ મને એમ થયું તમને ઘડીએ ને ઘણીએ તલબ થતી હોય, તમે સલમ વિના શું કરો? હા લા ભૂલી ગયા તા હું દેવા આવ્યો। અરે દીકરા તે બહુ સારું કામ કર્યું, લાય લાય વળી ચેલમ લઈ જરદો ભરીને દમ મારતા વળી પાછી લેર વરસી ગઈ। કઈ ઈચ્છા વેલા કે પણ ઈચ્છા તો કીધું મેં કે મારા ગુરુ થાવ, મને ગુરુ દીક્ષા આપો, મારા ઉપર ઈ દયા કરો, મારે બીજું કાંઈ જોતું નથી। કે દીકરા તારી વાત સાચી છે, પણ હે મારાથી તને ગુરુ દીક્ષા અપાય નહીં, કારણ કે મને મારા ગુરુનો આદેશ નથી। ગુરુના આદેશ વિના આપું તો વેદની મર્યાદા લોપાય। અરે બાપા અરે હે સિદ્ધાંતમાં ખામી આવે અને જથાર્થ વસ્તુ થાય નહીં, માટે મારા ગુરુનો આદેશ નથી એટલે હું તને ગમ ન કરાવી શકું। પણ હવે તો ખરેખર અધિકારી અંશો એ પાકું છે, નકર આ જિજ્ઞાસા આ ભાવ ક્યાંથી હોય? બોલી ગયો છે લઈ લે બાવો બીજી આપણે અહીંયા નવરા છીએ એમ એને વાહ લબડો। આ કમાઈ વાળા અંશ સિવાય આ ભાવના ક્યાંથી હોય? માટે હવે વિલંબ ન કરવો હોય, આ વેદ મેળવી લેવો હોય, સમજણ લઈ લેવી હોય તો બેટા મારા ગુરુ મહારાજ હયાત આ ગિરનારમાં વાગનાથ કરીને મહાપુરુષ સંત બિરાજે છે, જાય એને ચરણે વયો જા। હે બાબુ મને આવડા મોટા ગિરનારમાં ક્યાં તમારા ગુરુ મહારાજ રહેતા હોય, ક્યાં એની ગુફા હોય, મને કેમ ચડે? હા કે જો આ મારા ભેળું શ્વાન આ કુતરો છે, જાય ભેળો આવશે તું મોરી મોરી આયલો જાહે, તારે પછવાડે આયલું જાવ। વાહ બાપા વાહ ગુરુની ગુફાએ જઈને ઉભો રહેશે, જા તને જરૂર મુલાકાત થઈ જાય। રખડિયાએ શાન બતાવતા હે વેલો ગુરુ આજ્ઞા પ્રમાણે ગુરુ વાગનાથના ચરણે જાય છે। વાગનાથના ચરણે પહોંચ્યા, ગુરુ આજ્ઞા વિચારી, વાગનાથને ચરણે પહોંચ્યા, ગુરુ આજ્ઞા વિચારી, ગુરુ આજ્ઞા વિચારી। અરે બાપા અરે આવતા ગુફામાં જઈ અંદર પ્રવેશ કર્યો, ગુરુ મહારાજ ને બેઠેલા જોયા, શરણમાં દંડવત પ્રણામ કર્યા, હાથ જોડી ગદગદ કંઠે વેલો કે છે ગુરુદેવ મારા ઉપર દયા કરો, હા હા મને ચરણમાં લ્યો। જય હો દીકરા શા માટે આવ્યો? હા કે આપના ચરણે ગુરુ દીક્ષા લેવાને માટે। ગુરુ દીક્ષા
હા, અરે દીકરા, એ તો મહાન મોંઘી વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે. એને માટે બેટા પાત્ર બનવું જોઈએ. અરે અરે જો કે જરૂર તો અધિકારી છો, પણ તારે પાત્ર બનવું પડશે. તો શું કરું પાત્ર બનવાને માટે? કે આ ગિરનારને 12 પરિક્રમા કર, એક વર્ષે એક પરિક્રમા પૂરી થાય છે. 12 પરિક્રમા કર અને 12 વર્ષ સુધી આ ગિરનારમાં બિરાજતા સંતો સાધુની સેવા કરી અને નવધા ભક્તિને હસ્તગત કરી. પછી 12 વર્ષે મારી ગુફાએ વિજયાદશમીનો મેળો હોય છે. તે દિવસે નવધાઓ પર દસ્તાનો ભેદ હું તને બતાવીશ. જય હો બાપા, જય હો. કે પણ ગુરુ મહારાજ, હું તો ગામડિયો માણસ, હા મને દિવસ વાર તિથિ મહિના એમાં કાંઈ ખબર નથી પડતી. શું કરું, કેમ ગણું, શું કરું, અરે કેમ મને ખબર પડે? 12 પરિક્રમા કેમ થાય એ ગણતા ન આવડે. હા કે તો બી વાંધો નહીં, આલે આલે 12 કાકરા દઉં છું. અરે આટો મારીને આવ્યો એટલે એક કાકરો આ ખાડામાં, આ ગબીમાં નાખી દેજે. વાહ ઈ 12 પૂરા થાય તો મારી ગુફાએ વિજયાદશમીનો મેળો હશે. પછી તારે તિથિવાર કાંઈ હવે યાદ રાખવાનું ને આ 12 કાકરા નખાઈ જવા જોઈએ. વાહ વાહ. એ પણ કઈક મર્મ ભરેલી વાત છે. આવડો મોટો ગિરનાર, આવી ઘાટી ઝાડી, આટો મારીને આવે આવડો ખાડો દેખાય જડે? પણ એ તો પ્રાણાયામની વાત કરી દીધી કે આ 12 ને જે બુજાવે એને વિજયાદશમી છે અરે બાપ. અને એને દશમી ભક્તિનું ભાન થાય છે. માટે 12 વર્ષ સુધી તો હું બતાવું એ રીતે પ્રાણાયામ કરજે અને ગિરનારમાં બિરાજતા સંતોની સેવા કરજે. આટલો થોડો અભ્યાસ કરતો થા, પછી એના ઉપરનો હું તને ભેદ બતાવીશ. અરે અરે ગુરુ આજ્ઞા જેને શિરોમાન્ય છે, ગુરુ વચનમાં જેને પ્રતીતિ છે. નગર 12 વર્ષ હે ગુરુ માના, 12 વર્ષ ઢીલા પાછું થઈ જવાય ને. વરહદીનું જે આગળ પાછું કરે ત્યાં ઢીલા પાછો થાય ને પાછો મળે. પછી બાપુ પણ ફલાને રખાડી ગયા ને, એને દયા કરી દીધી કે બધું આ એક જ છે રે, કે હા એક જ છે, બીજું શું થાય? ધબે એ એટલી જાળવણી રહે નહીં, તરત જ ઢીલા પાછો થઈ જાય ને એટલી ધીરજ નથી રહેતી. એટલે આને તો એટલું જ નક્કી કે ભલે ની હા પાડીને 12 વર્ષે, હવે આપણે ક્યાં ફિકર છે? વાહ બાપા વાહ. એને કીધું કે 12 વર્ષ પછી દઈશ, પછી આપણે એ ક્યાં વિચારવાનું? આપણે તો 12 વર્ષનું આયુષ્ય રજીસ્ટર થઈ ગયું. થઈ ગયું, નક્કી થઈ ગયું બાપા. સમજુ પુરુષોને આ વાતો સમજાય એવી છે. બાકી તો અમારે એક ભગત હમણાં પ્રોગ્રામ દીધો બાપાએ જેઠ મહિનામાં. હા એ મને કહેવા માંડ્યા કે અમે ખેડૂત લોકો, પછી વાવણીનો ટાઈમ હોય, આખા ટાઈમ આવી જાય. કીધું ભાઈ તમે ખેડૂત છો, અમે કઈ ઉપર નથી, અમે ખેડૂત જ છીએ. અરે અરે પણ વિશ્વાસ હોવો જોઈએ કે એને જે કીધું ને જે દીધું ઈ બરાબર છે. વાહ બાપા વાહ. પછી 1 મે વર્ષે તોય ભલે, 12 વર્ષે તોય ભલે, વરે થઈને તો લુગડા પલ્લે ઈ જ કે બીજું શું થઈ જાય? એટલું ન્યાય આગુ પાછું થઈ જાય. ભક્તિ કરવી એ હાવ સગવડે કરવી. કાંઈ આડાવડું નો નડે એમ હોય, કાંઈ તકલીફ ન હોય, કાંઈ વાંધો ન હોય, કાંઈ અગવડતા ન હોય, કે આજ કાંઈ કામ નતું ને એટલે પછી એમ થયું સત્સંગમાં જાય આવ ને. કિંમતી સમય તો જરાય સત્સંગ માટે કાઢવાનો નહીં એવું પાકું કરી લીધું છે ને. સાચું બાપા. એની હોતું નથી. આ તો વિશ્વાસીને ઘેર વધામણા. ઉનગર આયો અમર અતીત, અલખ ને આરાધો, તમારા આત્માને સાધો, જીવન કે સોય નર જોગી.
ભલે ગુરુ મહારાજ એમ, પણ પછી દયા કે હા જરૂર બેટા. ગુરુ આજ્ઞા પ્રમાણે 12 વર્ષ સત્સંગ સેવા ગિરનારમાં ગિરનારી. 12 વર્ષે વિજયાદશમી નો મેળો છે. ફરતા ફરતા વેલો ગુરુ મહારાજના ચરણે આવી પહોંચ્યો. વાઘનાથના શરણે પહોંચ્યા. દસમો નાથ બનાવી પોતે સોહમ પદ સમજાય જગત મેં સંત વડે ઉતારી. જેના જન્મતની બલાવી જગત મેં સંત વડે ઉતારી. સંત વડે ઉતારી. બાપા અરે વાઘનાથના ચરણે પહોંચ્યા. ગુરુ આજ્ઞા વિચારી. વાઘનાથે દીધી દીક્ષા બ્રહ્મપદ દિયા ઓળખાઈ. 10મો નાથ બનાવી પોતે સોહમ પદ સમજાઈ. ત્યાં જાતા જ કે સિદ્ધનો મેળો છે. જમીને પતરાવડા ફેંકેલા ઈ જઈને વેલા એ છાંટતા શ્રીકાળ પાન છે. ઠીક છે. મહાપુરુષોનું ઉત્તિષ્ઠ અને પ્રસાદ રૂપ મનાય છે, ને તેને જેટલો મહિમા બાંધે એટલો ઓછો છે. પણ એ ખાવાથી ત્રિકાળ ભાન થાય કે એવું નથી. એ તો શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રસાદ રૂપ માનીને જેટલો મહિમા બાંધીને જે ગ્રહણ કરે છે એટલો એના જીવનમાં એને લાભ થાય છે. શ્રદ્ધા વિશ્વાસ વધે છે. પણ એનાથી ત્રિકાળ ભાન થાય એવું નથી. પણ એનો આ મહાપ્રસાદ, એના અનુભવના શબ્દો હેઠા કરેલા એટલે અનુભવેલા. વાહ બાપા વાહ. તમે ચાખેલું હોય તો તમને ખબર હોય ને કે આ વસ્તુ કેવી સ્વાદની છે. નથી ખાધી તો તમને ક્યાંથી ખબર? એમ મહાપુરુષોએ જે વાતો કરી અટકળ અનુમાને નહીં, પણ અનુભવીને અનુભવીને વાત કરેલી, ચાખેલી છે માટે એટલે એનો મહિમા છે. પ્રસાદ રૂપ એટલે મનાય છે અને એટલે એટલો એનો મહિમા છે કે એ વાત જથાર્થ છે, અનુભવેલી છે. એટલે એ પતરાવડા પડ્યા છે, એમાં જો લક્ષ્ય દે તો જરૂર સાર સમજાય છે અને વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. વેલો વાઘનાથના ચરણે પહોંચીને અરજ કરી કે ગુરુદેવ, તમે કીધું તો એ પ્રમાણે હું આપના ચરણે આવ્યો છું, મારા ઉપર દયા કરો. ભલે ભલે બેઠા. હવે બરાબર પાત્ર તૈયાર છે અને જરૂર વસ્તુ નખાય છે. 10મો નાથ બનાવી પોતે સોહમ પદ સમજાઈ. નવનાથની ઉપર 10મો નાથ બનાવી દીધો. 10મો નાથ એટલે 9 સોહમ કી ઉપરે 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ કો કરો તો તાકા કરજો વિચાર. એ 10મા સોહમ સાર જે નિજ ઘટમાં શ્વાસો શ્વાસમાં જેની અખંડ ટકશાળ પડે છે, એનો ભેદ સદગુરુએ બતાવી દીધો. એનું નામ 10મો નાથ બનાવી પોતે શું કે સોહમ પદ સમજાય. હવે વેલા, હવે હું જે શિખામણ આપું, જે તને સમજણ આપું, હવે પછીનું જીવન ઈ રીતિ ભાતીથી જીવવાનું છે. અત્યાર સુધી ધ્યાન અને ધારણામાં તો હતો, પણ હવે નક્કીપણું છે. એ નક્કીપણે મન દ્રઢ કરીને હવે પછીનું જીવન એ રીતે જીવી જા તો જરૂર તારું કામ થઈ જાય. એ વાઘનાથ કહે છે રે, એ વેલા સુનજો વાત મારી
થઈ છે મતિકારી વાઘનાથ સંત સેવાય માર્ગ સુજે અને મટે મન ભટકાર સંત સેવાય માર્ગ સુજે એ મટે મન ભટકાર સત્ય સમજાય સહેજમાં થાય જીવનો ઉદ્ધાર સત્ય સમજાય સહેજમાં થાય જીવનો ઉદ્ધાર ગળે ત્રિવિધિ તાપ રે નિર્ગુણ સમજાય ગુણકારી કહે છે રે વેલા સુનજો વાત મારી સંતની સેવાય શોધ થઈ છે પિતારી વાઘનાથ બાપા અરે જપો જંપા જાપ જુગતે અને અરદમ રાખ્યો જપો જંપા જાપ જુગતે એ અરદમ રાખ્યો નિત્ય નામને નિશળ કરી લે તો થાય નહીં કોઈ દોષ એવો દોષ તારો જોયો રે મુક્તિ નિશ્ચય છે તારી એવો ખાસ કરવો વિચાર સેવા ભક્તિ નો ભેખ લઈ કરો રૂડી કમાઈ એ તો સવાય ભક્તિ દીપે રે રીજે રીજે દેવ મોરારી જગતમાં સેવા કરજો ગ્રસ્તાશ્રમ ને દારી સદગુરુ સે સંગે તારે દસમ દશા દિલવારી એ નવનાથની ઉપર રે દસમો નાથ ઓળખાવી વાઘનાથ કહે છે રે
મારી સંતની સેવાય રે શુદ્ધ થઈ છે મતિ તારી વાગનાથ. વાગનાથ કે છે વેલા સુણજો વાત મારી સંતની સેવાએ શુદ્ધ થઈ છે મતિ તારી. આ તને લાભ થયો એ સંત સેવાનું પરિણામ છે. ઓ બેટા, સંત સેવાએ જ આ માર્ગ સૂજે. જેને મોક્ષની ઈચ્છા છે, સ્વરૂપવાનની ઈચ્છા છે, એ સાધકે અન્ય સાધન સજાવવા કરતા આવડું આ સાધન એક જ પકડી લે ને સદગુરુનું ચરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય એ જ કહ્યું. જો ઈચ્છે મુક્તિ કો મન છે તો આપ સ્વરૂપ પીછાન લિયો, આપ જાગ્યા વિન સપનન નાશે સિદ્ધાંત પ્રગટ કિયો. પણ કેમ જાગૃતિ કેમ આવે કે ગુરુ દયાથી. માટે સદગુરુનું શરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય જ કહ્યો. સંત સેવાએ આ માર્ગ સૂજે, મટે મનનો ભટકાર, સત્ય સમજાય સહેજમાં સત્ય સ્વરૂપની જાતમાં. એ જન્માંતરો એ જે સમજણ થવી દુર્લભ છે તે સહજમાં સમજાય. નિર્ગુણ સમજાય ગુણકારી. જે નિરંજન નિરાકાર છે એ સગુણ સ્વરૂપે મને સદગુરુ સ્વરૂપે ભગવાન મળ્યા છે એ જથાર્થ સમજણ થઈ જાય. નિર્ગુણ સમજાય ગુણકારી. વાઘનાથ કે છે વેલા સુનજો વાત મારી. હવે તો બેટા ભગવાન ગોતવા માટે તારે ક્યાંય જવા પણ નથી મળી ચૂક્યો. હવે તો એ મળ્યો છે એનું કાયમ ને માટે ભાવ રાખીને ભજન કરી દે. જપી લે અજંપાના જાપ જુગતે હરદમ રાખીને હોશ જુગતીથી આ જાપ જપી લે જે જુગતી ગુરુએ બતાવી છે. અને કાયમ ને માટે હોશ એટલે ભાવ રાખીને હરદમ રાખી હોશ આ નિત્ય નામને નિશ્ચળ કરી લે તો થાય નહીં કોઈ દોષ. એવો જોશ તારો જોયો રે મુક્તિની સહી છે તારી. કેટલી બધી સરળ સીધી વાત. સર્વ દોષમાંથી મુક્તિ મેળવવા માટેની વાત સહજમાં કરી દીધી અને પ્રમાણભૂત કે જા હવે કોઈ દોષ થાય નહીં. જેમ ઉગારામ દાદાએ કહી દીધું ને કે હવે આ હંસને પડંગ ન લાગે એક પાપ તણી. આટલું સસોટ કોણ કહી શકે કે જે પરવાના વાળા પુરુષો છે, સત્તાધારી છે, ઈ એમ કહી શકે. ઈ એમ કે એ ખાલી સદગુરુને તમે એમ કહી દો હું મારો છો ને ઈ એમ કે તું મારો છો એટલે વાર્તા પૂરી થઈ ગઈ એમ કોણ કહી શકે? સત્તાધારી પુરુષ છે જે સત્તા સર્વધારીને બેઠા છે એવા મહાપુરુષ આ વાતો કહી શકે છે. બાકી સત્તા વિના વાત ક્યાંથી થઈ શકે? સદાધારી વકીલ છે એમ કે તું તારે મજા કરીને પણ તું અટાણથી નિર્દોષ છો લે પણ હું કહું એટલું તાર કરવાનું કે પણ મેં આમ કેવી ડાપણ મૂકી હું તને એમ કઉ છું કે અટાણેથી તું મુક્ત છો લે તારે કઈ સમજવું બીજું હું કહું એટલું તારે બોલવાનું હું કહું એટલું જ કરવાનું તારું ડાપણ કઈ વગાડવાનું નહીં. જો તારું વગાડ્યું તો તારે માટે બંધન ઊભું છે અને હું કહું એમ કરવું હોય તો હું તને એમ કહું છું તું અટાણથી નિર્દોષ છો લે હવે કઈ. કારણ કે જેની પાસે સત્તા પડી છે સનૂત પડ્યું છે એ દોષિત હોય તો એને નિર્દોષ છોડાવી દે છે. એમ આવા મહાપુરુષો અધિકારી પુરુષો સત્તાધારી પુરુષો છે ઈ આ સસોટ પુરાવા વાળી વાત કર નાખે ને ઈ કે તે 16 વાલ ને એક રતી એમાં કોઈ ફેર નથી. માટે દેહ તો સદાય દાસ છે વેલા એવો ખાસ કરજે વિચાર. સેવા ભક્તિ નો ભેખ લઈને કરોડોડી કમાય તો સવાય ભક્તિ દીપે અને રીજે દેવ મોરારી. દેહ તો કાયમ ને માટે દાસ છે એવો ખાસ વિચાર કરીને
ભેખ લેવો તો સેવા ભક્તિનો લેવો, બીજો ન લેવો. બીજા ભેખની કાંઈ કિંમત નથી. આ ભેખ લઈને કરોડોડી કમાય તો સવાય ભક્તિ દીપે અને રીજે દેવ મોરારી. જાઓ જગતમાં સેવા કરજો. ગ્રસ્તાશ્રમમાં રહીને બેટા ભક્તિ કરવાની છે, આમ ને આમ નહીં. ત્યાગની ભક્તિ એ ઘણી જોખમ ભરેલી છે ને અટાણના સમયમાં તો કોઈને ઉપદેશ એવો કરવો જ નહીં. કોઈ ઢાંડો રખડતો હોય એને કહી દેવું ટાણા હામો કરકલ લે, પછી ભક્તિમાં ઉતરે, નગર ક્યાંય છેતરાઈ જાય છે. અટાણે ઈ મોકો નથી. અટાણે તો ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ, અને ઈ તો આદિ અનાદિનો શિરસ્તો છે. ગ્રસ્તાશ્રમમાં રહીને ભક્તિ કરવાનો આદેશ ગુરુએ આપ્યો. બિન જોખમી વસ્તુ છે. ગુરુ આજ્ઞા થતા વેલાએ વિચાર્યું કે તો હવે મારા માતા પિતાને, મારા ગામને આ લાભ પેલો દઉં જ્યાં મારો જન્મ થયો છે. ત્યાં જાઉં, મારા ગામને, મારા માતા પિતાને આ લાભ આપું, એવું વિચારીને ઘર ભણી ગુરુ આજ્ઞા લઈ અને વેલો નીકળે છે. જાવ જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમ ને દારી. જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમ ને દારી. નીકળાવેલો આ સંસારે નિજ ઘર સે જાય, જગત ને સંત બડે ઉપકારી. જેના જન્મ તણી બલાદી જગત में સંત વડે ઉપકારી, સંત વડે ઉપકારી. અરે બાપા અરે. જાઓ જગતમાં સેવા કરજો, ગ્રસ્તાશ્રમ ને ધારી. નીકળ્યા વેલો આ સંસારે નિજ ઘર તે જાય. પળાસો આવીને ગામના પાદરમાં આસન જમાયું. બાળા યોગી છે, સમર્થ ગુરુની કૃપા છે, વૈરાગ્ય અઢળક છે. બીજી વાતો કરવી જેને રૂચતી નથી, જેના મુખમાંથી ગુરુ કૃપા એ વેદ ધારા વહે છે. કોઈ 2-5 શ્લોક જઈને બેઠા, ધારા ચાલુ થઈ. એટલે આવડો છોકરા જેવો યોગી. એટલે આ મહાન વસ્તુ આપણે આવતો તો કોઈ દી સાંભળી નથી. આની પાસે ક્યાંથી? આ તો બાળાવેશમાં કોઈ સુખદેવજી જેવો મહાન યોગી છે. 2, 5, 25, 50 હો. કારણ કે મહાપુરુષની વાણી હૃદયના ભાવ પ્રેમથી નીતરતી ચરતી છે. એના જરૂર લોકો એનો વિશ્વાસ લે છે. દિલ ઠરે છે, આનંદ આવે છે. પછી જાણતા હોય તો બી ભલે, ન જાણતા હોય તો બી ભલે, પણ જે શુદ્ધ જ્ઞાન છે એ એક વખત સર્વ કોઈનું દિલ કબૂલ કરે છે. એનો અંતર આત્મા સાક્ષી આપે છે અને સાંભળતા જાણે કોઈ પૂર્વના જૂના સંસ્કારો જાગતા હોય એવું થાય છે. અને પેલી જ ભલે મુલાકાત થઈ હોય પણ એને એમ થાય કે આ વાત તો મેં કોક દી સાંભળી, પણ ક્યાં સાંભળી? જીવનમાં સર્વૈયું માંડે તો પેલો જ પ્રસંગ છે. ક્યાં સાંભળી છે? જૂના સંસ્કારો તાજા થતા હોય. એક દી, 2 દી, 3 દી થયા ત્યાં તો જબરજસ્ત મેદની. વૃદ્ધો, બાળકો, ભાઈઓ, બહેનો, મોટી સભા ભરાઈ ગઈ. રોજની સભા ભરાતા વેલો આમ નજર કરે કે મારા માતા પિતા આમાં ક્યાંય દેખાતા નથી. ત્રીજે દી પૂછ્યું કે ભાઈઓ, તમારા ગામમાં એક બોધા ભગત અને કોરબાઈ કરીને
કોળી જ્ઞાતિમાં ધર્મ દંપતિ હતા ને, અરે બાપુ એની હું વાત કરી, એના ભાવ પ્રેમ સૌ એની સેવના, જેને અહીંયા કાયમ આપ જેવા સંતોના ઉતારા, અરે બાપુ એ તો બિચારા બે સ્વર્ગવાસ થઈ ગયા. એમ તો બાપુ એને એક દીકરો હતો. કે છે લોકો કે ગિરનારમાં બાવા ઉપાડી ગયા ને ભેરો રખડે છે, અને બસ તમારી ઉંમર નો લ્યો ને અણહારી લગભગ એવી જ આવે. હે બાબુ તમે એને કેમ ઓળખો? કે ભાઈઓ, બોધા ભગત અને કુંવરબા એ જ મારા પૂર્વાશ્રમના માતા પિતાને બાવા ઉપાડી ગયા, ઈ જ આ વેલો છે. લાસુ કે છે ને અમારા બોધાભાઈ નું જ ને? હા ભાઈ, આ બોધાભાઈ નું છો. એ મારા દીકરો પડે એટલે વાતે આવીને ઓળખાણ નો કઢાય તો અમે પૈકી નો લાગે. કોટો ત્રણ દીથી અમારો હારો પીગે લગાડે. એટલે હે મારા દીકરા, તું પણ આવું વાતું ક્યાં શીખી ગયો? ઈ કે મારો ઓલું વાતુડું ભાઈ ને થઈ ગયું. સંતની ને મહાપુરુષની ને બધી ભાવના જાતી રહી. હમણાં દાદાશ્રી સત્સંગમાં કહી ગયા ને કે ઈશ્વર નામ આવતા શ્રદ્ધા બહે, ગુરુ નામ આવતા હે દેહધારી જન્મધારી નામ આવતા તરત આપને અશ્રદ્ધા બેહે કે પણ ઈ તો માણાને ગમે. એમ તો એ લોકો એક પછી એક ઉઠીને આવતા, કારણ કે પારખ નથી બિચારા, એમાં એનો કઈ દોષ નતો, પણ પારખ દ્રષ્ટિ નથી તો હીરાને કેવી રીતે ઓળખી શકે? બીજા હાવા મળે ક્યાં જાઓ છો? અરે અહીં સંત કેસ પાદર આવ્યા, એટલે ગામના હોય અને જ્ઞાતિના હોય એ સંત નહીં કહેવાતા હોય? કેવી સમજણી છે? એટલે આ ભાવના થઈ જતા આ મોટામાં મોટી આટી છે, આ પડદો પડી જતા જે સ્વરૂપે ઓળખવા જોઈએ એ સ્વરૂપે ઓળખાતા નથી. જે મહાપુરુષના ચરણમાં હજારો જિજ્ઞાસુઓ જઈ લાભ લેતા હોય, જીવન કૃતાર્થ કરતા હોય, પળે પળે એના નામના વિશ્વાસથી જેના કામ થતા હોય, એના અંગત ને સગાવાલા હોય, એને ખબર ન હોય, એમ માનતા કે આ મારો હાળો છે, બોલો કે મારો બનાવી છે, બોલો કે મારો ફૂવો છે, બોલો કે મારો ફૂવો જ થાય, તમારો બાપો એ નહીં. લે હવે એને તમે હું કયો? અને એને ઈ જ થાય હો, જિંદગી વહી જાય ને તો એને ઈ જ થાય, કારણ કે એ હક પણ જન્મા છે. સંતના હક પણ સંતના નાતાની એને ખબર વિચારાની ક્યાંથી હોય? એટલા હક પણ પૂરતી જ ખબર છે. વેલાએ વિચાર કર્યો આ લોકોને હવે કાંઈ મારી કિંમત નથી, મહિમા નથી, આય રહીને હું શું કરું? દાઢી જટા ઉતરાવી નાખી, સાદો વેશ પહેરી અને ક્યાંથી નીકળી જાય છે. ગુરુના આદેશ પ્રમાણે ક્યાંય સેવા કરવાનો મોકો મળે ત્યાં રોકાવો. મંડલિક પુરમાં પહોંચ્યા પોતે જસમત પટેલ ને ત્યાં મંડલિક પુરમાં પોતે પહોંચ્યા જસમત પટેલ ને ત્યાં સાથી પણ સ્વીકારી પોતે સેવા કરી બોવારી જગત મેં સંત બડે ઉપકારી. જેના જન્મ તણી બલારી જગત મેં સંત બડે ઉપકારી, સંત બડે ઉપકારી.
મંડલિકપુરમાં પોતે પહોંચ્યા જસમત પટેલ ને ત્યાં સવારનો પોર છે. દિવસ ઉગતો આવે છે. ગામના પાદરમાં એક ટોળું બેઠેલું એને પૂછ્યું, ભાઈઓ મારે હાથી રહેવું છે, કોઈ હાથી રાખે એવું આ ગામમાં? કે આવો જવાન, મારે એક જસમત આતા છે ને દીકરો બીકરો કોઈ કામ કરે એમ નથી, અને રાખે તો તારે મેળ પડે એવું છે. હાલોજાની આ બજારે ડેલી આવશે. ઉવી બજારે હાલતા ડેલી આવી. ડેલીમાં પટેલ બાબા બેઠેલા જસમત હતા. અહીંયા હતા, હાથી રાખશો, મારે હાથી રહેવું છે. અરે દીકરા, અમે બે માણસ થઈ, અમારે સાધન ટૂંકું છે, અમારી રીતે અમે ચલાવી લઈએ છીએ. વળી ત્રીજાને હું કરી મોડું વરસ છે, અમે નવરા બેઠા છીએ. ત્યાં ઘરમાંથી પટલાણી બહાર આવ્યા. માતાજી, અરે પટેલ, તમને હું કહું, દિવસ ઉગતો આવે છે, સવારનો પોર છે, મારો નાથ ઉજરેલ પાજરેલ દીકરો સામેથી દે છે, ના પાડો છો. આ સિંધુ કરશે, કાલે એની મેળાઈ કરશે. બેટા, ઈ સાથે રહેવાનું બધું પછી હાલ નહીં. સવારનું ટાણું છે, શિરામણ કરવા બેસી જા. દહીં નું સાલિયું ભરી દીધું, રોટલી માથે માખણ નો પીંડો, ગોળ નો ગાંગડો ભાવથી જમાડ્યો. જેને પોતાનું બાળક હોય એમ જમાડીને માતાજી કીધું કે લે, હવે જેમ તમારે બાપ દીકરાને જે પર્યાણ કરવું એ કરો. જસમત આતાને કે આતા હું કયો છો? કે હવે આ કે છે ઘરના તો રોકાઈ જા ભાઈ, બીજું શું. વર્ષની 60 ગોરી નક્કી કરી, સાથી રહેવાનું નક્કી કર્યું. અને રહેવું તો હાથી જ રહેવું, દાડિયો બળ્યો નહીં. સાથી પણ છે ને, નિર્ભય છે. આસલ ખોટ બધું ધણીને વિચારવાનું, આને કાંઈ નહીં. જે રાત નું કામ કરે તો ભલે, દીનું કરે તો એ બધું ધણીને. ધંધો કરો પણ ધણીને નામે થાય નહીં કદી ઉત્પાદ. આપણું કરતા તો જોખમ આવે, અને ફાવે ધણીને દાવ માટે ન થાવું કોઈ વર્ગત ના ધણી. એવી રીતે સમર્પણ થઈ સદગુરુને, સમર્પણ થઈને જીવન જીવવું, એનું નામ સાથી પણ. વાહ બાપા વાહ. બાકી કેટલાય દાડિયા છે, ટાઈમ પર સમર્પણ થાય. સવારે દાડિયો સમર્પણ થાય, આજે દીનો હાથમાં તાસુટો, હવે પછી મારે ટાણ જવું પડે. એ કામ કર ના, પછી આપણો ટાઈમ જો હવાસો થઈ ગયા, હવાસો એ સમર્પણ મટી જાય. પાછો બીજે દી વળી કામકાજ હોય તો સમર્પણ થવા આવે, ને કરે કે મારે નથી થતું. તે ટેમ્પરરી વાળાનું કામ નથી, જે કાયમને માટે સમર્પણ થઈ ગયા એનું કામ છે. સાથી પણ સ્વીકારી પોતે સેવા કરી છે, બહુ ભારી જૂના અનુભવી હોય એમ ભાવથી ખેતી કામ કરે છે. ગુરુનો આદેશ છે એ પ્રમાણે ગુપ્તપણે કાંઈ દેખાવ કર્યા વિના પ્રભુ ભજન કરી અને નિરાંતે ભાવથી ખેતી કામ કરે છે. અને ધીમે 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 એ પણ ગુરુનો આદેશ હતો કે કોઈ અધિકારી મળે તો એને આરસ પાવો. એટલે આજુબાજુના વાડીઓમાંથી જુવાનિયા બે ઘડી બેસવાને માટે આવે તો એને બીજી કાંઈ નહીં આવડી, આ થોડીક વાત કરી અને રથ સખાડે કે કેમ છે. ચાખતા જ એમ થાય પણ આ ક્યાંનો સ્વાદ, આ શું, આ વસ્તુ તમે ક્યાંથી મેળવી, ક્યાંથી પ્રાપ્ત કરી? કે ભાઈ, મને એક એવા સમર્થ ગુરુ મળ્યા છે, એની દયા એની કૃપાથી, નગર મને હું ભાઈ વાતો કરતા, મને આમાં ક્યાંથી કઈ ખબર પડે, એની દયા છે. એ જુવાનિયાઓને રસ લાગ્યો. ધીમે 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 હે એવો રસ પડી ગયો કે જરા કઈ કામમાંથી નવરાઈ મળે કે તરત જ વેલા પાસે જઈને બહેન ઓલી કાયલ વાળી વાત આપણે અધૂરી છે એ કરવી છે. ભલે ભાઈ, એવો રંગ જમાવી દીધો. અને વેલો આવતાની ભેરે જ ગામધણીની જસમતાતા ઉપર મહેરબાની થઈ. બોલાવીને 3 હાથીની જમીન આપી
ગાડું બિયારણનું ભરેલું ભટિયારા બળદની જોડી પછી રૂપિયા પાઘડીના આપીને કે તમે મારા પટેલને આજથી તમારી વેઠમાં. વાહ બાપા વાહ. ગાડું લઈ બિયારણનું ભરેલું પટેલ બાપા ઘેરે આવ્યા. માતાજી કહે છે પટેલ આ શું? કે ગામધણીની દેવી આપણા ઉપર દયા થઈ. અરે અરે 3 હાથીની જમીન આપી, 2 વાડી તૈયાર. હા આ બિયારણનું ભરેલું ગાડું માથે પછી રૂપિયા પાઘડીના આ બળદ અને આપણી વેઠમાં. ઈ તો ઠીક પટેલ, ઈ બધી વાત સાચી, પણ આમાં તમને કાંઈ સમજાણું? એટલે તું આમ નમ કરતી હોય, આમાં બીજું સમજાય છે હા કે સમજવા જેવું છે? કે તો કેજી કે આ છોકરો આવ્યો મને લાગે છે એને પગલે કઈ ખે પુરાણી છે. જય હો. નગર આપણે દરબાર કેદુના આ ગામમાં રહીએ છીએ. ઈ તારી વાત સાચી હો. કે તો મને તો નક્કી નિશ્ચય છે, ઈ આવ્યો ત્યાંથી જ મને કુદરતી એના ઉપર ભાવ થાય છે. હા હા અને કોઈ પુણ્યશાળી આત્મા હોય એવું મને અંતરથી લાગ્યા કરે છે. એના વિવેક, વિચાર, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, હા ઈ બધું જોતા મને એમ લાગે છે કે આ મહાન કોઈ પુણ્યશાળી આત્મા છે, કોઈ સિથરે વીટેલું રતન. મને એમ લાગે છે કે નાના તારી વાત તો સાચી છે. એટલે ઘણી વખત મહાપુરુષોના જીવનમાં પ્રમાણ જોવા મળે. અરે અરે કાંઈક ક્યારેક ક્યારેક અકળકળાના દર્શન પણ થઈ જાય. હા શ્રદ્ધા પણ પ્રાકૃત દ્રષ્ટિ છે, દૈહિક દ્રષ્ટિ છે, એ જોવામાં રહેતા વળી પાછું ઓની માથે ધૂળ વળી જાય. વળી એમ થાય કે આપણા ભાઈ ઓમ ભોળા હૃદયના છે ને, ઈ કે ઈ થાય છે. ઓમ ભગત અમારે બહુ ભોળા લ્યો ને, એને આમ કીધું તું તો આમ થયું. હા એટલેથી રોડવી નાખે, પણ શું છે એ સાસા સ્વરૂપે તો એના હૃદયના થડોથડ જે સાધકો પહોંચી ગયા એ ઓળખી ગયા છે. અરે માટે ભાઈઓ, સદગુરુને સેવવા તો દિલથી, હમદર્દીથી અને એના હૃદયના થડોથડ સુધી પહોંચી જવા જેવું છે. જ્યાં સુધી આગે આગે છેટે છેટેથી સેવના કરશી ત્યાં સુધી જે સ્વરૂપે ઓળખવા જોઈએ એ સ્વરૂપે ઓળખી શકાય નહીં. સાચું બાપા. એટલે તારી વાત તો સાચી છે. હમ. મને એમ લાગ્યા કરે છે કે તો આ એને પગલે હે પુરાણી છે, કારણ કે અવિનાશીની સાધના આવે. લાવ લક્ષ્મી ઘર બેઠા લાવે, ભક્તિ કરે દિલને ભાવે, એ નામ વાળાને તૂટો વાહ. કોઈ દી ન આવે. અરે બાપા અરે. હા, સાચી વાત છે. હા હા જેને નામનો નેડો છે, નામનો ભરોસો છે, એને કોઈ દી મનથી એને ભિખારી પણ કોઈ દી રહેતું નથી. હમ. જેને સદગુરુ મળ્યા છે, જેને આ વેદ સમજણ છે, એને કોઈ દી મનથી કાયર બનવું નહીં, ભિખારી બનવું નહીં. અરે અરે અને કાયમને માટે એ આનંદમાં આનંદ કરવો તો સદગુરુ કાયમને માટે સાથમાં ભેળા છે. જય હો બાપા. અને એ હાજરા હાજર જાગતા જીવતા પ્રગટ પરમાત્મા મળ્યા હોય એને પછી મનથી ભિખારીપણું શું હોય ભાઈ? હમ. એને તો કાયમને માટે લહેર છે, કારણ કે જન્મ મરણમાં બધી રીતે એ ખાટી ગયો છે. એને કાંઈ વિચારવા પાણું નથી, ભૂતકાળ કે ભવિષ્યનો શેનોય વિચાર કરવા પાણું નથી. અરે જેને ગુરુ કૃપાએ વર્તમાન સુધરી ગયું, એના ભૂત અને ભવિષ્ય બે સુધરેલા જ છે. જય હો. એને બીજું શું વિચારવાનું હોય? માટે રામ રીધિને પામ્યા છે, જસમત વેલો છે શુભકારી, માતાને વેલા પર પ્રીતિ જમાડે છે બાળક જાણી. કાયમને માટે પોતાનો બાળક છે એમ જાણીને સેવના કરી રહેલા છે. દિન પ્રતિદિન ભાવ વધતો રાખીને એ રીતે વેલાને ભાવથી માતા હાંચવે છે. આવડા છોકરાઓને ધીમે 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 રસ પડી ગયો, એના માવતરને ખબર પડી. હમ. લાળી ગયા છોલાને પાંચ બે હતા, કઈક વાતો કરે, વાતો બીજા છોકરાઓ હું કરતા હોય. હમ. એના માવતરો જસમદાદાને ઠપકો દીધો કે તમારા વેલાને કઈક કીજો, અમારા છોકરાને પાસે બેહારીને વાતો કર્યા કરે છે, કામ કઈ કરતા નથી. હા
અને હમણાં તો એવું અમે સાંભળ્યું કે રાતના ક્યાંક વયા જાય બીજે કઈ મોત વાતું કરવા. હા બીજી હું વાતો ઈ કરતા હોય ને એને બીજી વાતોમાં ખબર શું પડે. અટાણથી વળી લત પકડીને બેહી ગયા છે ને ભક્તિના દીકરા થાય છે. હા વેલાને જસવંતા તાએ કીધું કે હે ભાઈ તારી પાસે કોઈ છોકરા બેહવા આવે છે? કે આ તો આવે છો. તો તમે શું કરો? કે બેઠા હોય આનંદની કઈક વાતો તમારે શું કરવાની હોય? બીજી કાંઈ અમે ન કરીએ. આ કોઈની આઘા પાછી નથી કરતા. અરે અરે અમે ભગવાનના ઘરની કઈક વાતો, ભગવાનના ઘરની. તમે છોકરાઓ ભગવાનના ઘરની વાતો કરો. તે બીજી આતા શું કરવા જેવી? કરવી હોય તો એના ઘરની જ કરાય, બાકી બીજાના ઘરની કરી આપણો બમરો કાંઈ ન પડે. પણ આપણે બીજાના ઘરની કરવામાં નવરા નથી રહેતા. બાપા હાચો. જેવી નવરાઈ મળી કોકના ઘરની હાજરી, પણ કાકા તારું તો કહે ને. બીજાના ઘરની કરવામાં કાંઈ ફાયદો કે કાંઈ લાભ મળે એમ નથી, બાકી કરવી હોય ને તો ભગવાનના ઘરની વાત કરવી. તમે ઠીક છો ને? જો એના માવતરમાં ઠપકો દે છે ને હવે એવી કાંઈ વાતો કરતા નહીં, અને એને ના પાડીએ તારી પાસે આતા હું તો ના પાડું. પણ ઈ મને આવીને એમ કે બે વાતો કહે તો કાંઈક મજા આવે, આનંદ આવે. વેલો વજનમાં નિત્ય રહેતા પાડી લોકો એ ભ્રાંતિ. વેલો વજનમાં નિત્ય રહેતા પાડી લોકો એ ભ્રાંતિ. પાડી લોકો એ ભ્રાંતિ. જન્મતની બલહારી જગત મેં સંત વડે ઉપકારી. સંત વડે ઉપકારી. અરે બાપા અરે. મેલો ભજનમાં નિત્ય રહેતા પાડી છે લોકોએ ભ્રાંતિ. હા હા રોજની ટચ કોકની અસર થઈ જાય. હા હા માટે હંમેશા બને ત્યાં સુધી કુસંગ થતો હોય ત્યાં બેસવું નહીં, નકર એક દી અસર થઈ જાય. હા બેઠક સારા માણસોની રાખવી. ભલે સત્સંગી કહેવાતા હોય પણ જેને સદગુરુમાં ભાવ નથી, પ્રેમ નથી, લગ્ની નથી, જેનું સાસુ વર્તન નથી, એ કદાચ આકાશના સોડિયા પાડતો હોય તો એની વાત ન સાંભળવી. અરે બાપા અરે. કારણ કે સાંભળવા જેવી નથી, એમાં કઈ રસકસ નથી. હવે એ કદાચ ગમે એવી મીઠાશ થી પીરસતો હોય તો એ નકામી, પણ એ વાત જ સારી નથી. એનું શું કરવું? હું આગળ લ્યો તમને માલકોસ માં ગાયો તો ગમશે? માલકોસ માં દીધી લ્યો ગમે? એમ સદગુરુનું છે ને લક્ષ્ય નથી ને, એ બધી માલકોસ ની ગાયું છે. બાપા મકાઈ ભમરો ન ઉઘડી જાય ને એનો સંગ જ ન કરવો. એમાં કઈ ફાયદો જ નથી. એટલે કુસંગીના સંગેરે બુદ્ધિ તો બગડે ખરી, મણે એક દૂધમાં જેમ સાટો પડી જાય એક સાઈસનો. અસર થઈ ગઈ જસવંતાને એમ થયું પણ ઠપકો કેટલો ખાંભળો, તો જોઈ આવવા જ. એવું જાણીને પાછળથી જોવા જાય છે. જોવા જાતા શું થયું? હાલે કોદાળી એકલીને વેલો સત્સંગ માહી. હાલે કોદાળી એકલીને વેલો સત્સંગ માહી. ઓ વેલો સત્સંગ માહી.
વેલો પોતે સિદ્ધ પ્રભુ છે વેલો પોતે સિદ્ધ પ્રભુ છે પટેલ ને દુઃખ થયું ભારી જગત મેં સંત બડે ઉપકારી જેના જન્મ થવી કલ્યાણી જગત મેં સંત બડે ઉપકારી સંત બડે ઉપકારી અરે બાપા અરે જોવા જાતા પાછળથી પોતાનું ખેતર આવતા નજર કરી તો કોદાળી હાંઠીઓ ખોદે છે હા એક ગાયે એક કાઢે જાય છે પણ એનો ચલાવનાર કોઈ દેખાતો નથી ને નજર કરી તો વેલો તો બાળકોની સાથે સત્સંગ સભામાં બેઠો છે એટલે એટલે મારું કામ તો ચાલુ છે લોકોના કહેવા પ્રમાણે હું ક્યાં ભરમાણો આ સંતની એપ જોવા હું ક્યાં આવ્યો પણ હવે હું થાય માટે ભૂલ થઈ ગયા પછી એનો પસ્તાવો થાય તો ઘણી સારી વાત છે અને પછી એ સમજાય તો સારી વાત છે ધ્રુજારી થઈ ગઈ અને એમ થયું કે આ તો મહાન યોગી છે હવે શું કરું આગળ જતા વેલાની નજર પડી હવેથી ઉઠી અને આવે છે વેલા એ બાપ કીધા છે એને ચરણમાં મસ્તક નમાવવું જોઈએ અને બદલે જસમતાતા ચરણમાં પડી ગયા કે યોગીરાજ મને ક્ષમા કરો મારે ઘરે રહેવા છતાંય હું આપને ઓળખી શક્યો નહીં કારણ કે અમારી પ્રાકૃત દ્રષ્ટિ દૈહિક દ્રષ્ટિ આપ મહાપુરુષને અમે ક્યાંથી ઓળખી શકીએ આ તો ભલે લોકોએ હું એમ માનું છું કે મને સાડી કરી જે કર્યું પણ મને એ ફાયદારૂપ થયું જોવા આવ્યો તો આ લાભ થયો ને એટલે સંત ચરણે ગમે એ જે દાતા લાભ છે કોક ને એમ થાય કે આ લોકો ભગતડા હું વાતો કરે જાહિત ખરા એ રીતે આવે તોય લાભ થાય વ્યવહાર હાચવા જાવો છે એમાં આવે તોય લાભ થાય ગમે એ રીતે સંતના ચરણમાં આવે તો લાભ થઈ જાય ઓળખાણ થઈ જાય સાચો બાપા હું ઓળખી શક્યો નહીં માફ કરજો મારા ઉપર દયા કરો હવે મારે શું કરવું ઈ કયો કે આતા જેને આવો ભાવ પ્રગટ થઈ જાય એનું તો જરૂર કામ થઈ જાય છે અરે આ નેડો બંધાઈ જાય આટલો જ વિશ્વાસ આવી જાય અને સંતમાં ભાવ જાગે તો એ અંશનો જરૂર ઉદ્ધાર થાય છે માટે જરૂર આ તમને ભાવ જાગ્યો એ પણ સંત મહાપુરુષની દયા ને એની જ કૃપા છે એમ સમજો હવે તો હું કહું એ પ્રમાણે ધડો બાંધી લ્યો તો હજી એ કઈ બગડી ગયું અજાણપણામાં જેટલા દિવસો ગયા એ ભલે ગયા પણ સદગુરુના ઘરની સમજણ આપી એનો સમાગમ થયા પછી હે હવે જાગ્યા ન્યાથી સવાર હવે ફરીથી એકડે એકથી ગોટો તોય કઈ વાંધો નથી અરે પણ સાસો રાહ પકડીને હાલવા માંડી જાય એની બલિહારી છે હાર હાર હવે પછી જસવદાદાને શિખામણ વેલો આપે છે દડો બાંધે છે અને તે પછીનું શેષ જીવન જે સિદ્ધ અવસ્થામાં ગુજારે છે એની શું લહેર છે એની શું મજા છે એનો શું આનંદ છે ને કયા કયા પુરુષોને એનો લાભ મળે છે એ વળી હવે પછીનો હજી એક પ્રોગ્રામ આપણે છે ને કા કઈ કહી દીધું અધૂરું ગીત હોય ને તો એમાં વધારે ભાવ રહે મોહરે માત પિતા મોહ પુત્ર દેહ પરવારી
ઘરે માત પિતા તરત દિયે જલાવી ગુરુ વિના કોણ કરે સુખકારી દેહ સત્તા બને પુત્ર કર્મી મોહ માને સબ જાય મોહ માને સબ જાય દેહ સત્તા બને પુત્ર કર્મી મોહ માને સબ જાય મોહ માને સબ જાય स्वार्थ सोचो जब संसारे ये सगाय विचारी गुरु विना कौन करे शुभकारी बने कोई मत वालो मन से प्रभु मासिक लगावे बिगड़ गयो कहे सगा संबंधी ऐसी दुनियादारी गुरु बिना कौन करे शुभकारी શુભકારી સર્વે મહાત્મા ગુરુ દિયે ઓળખાવી ગુરુ દિયે ઓળખાવી ઉગમેશ્વર ગુરુ કૃપાથી ઉગમેશ્વર સદગુરુ કૃપાથી દાસ લાવો સુખકારી ગુરુ વિના કોણ કરે શુભકારી પ્રકારે સ્વાર્થ સગપણ ધારી ગુરુ વિના કોણ કરે શુભકારી ગુરુ વિના કોણ કરે શુભકારી સત્ય ગુરુદેવ કી